શહેરમાં ફરી એકવાર ગુનાખોરીની ઘટનાએ લોકોમાં ચિંતા વધારી છે। મૂળચંદ રોડ પર રાત્રિ દરમિયાન એક યુવક પર હુમલો કરી તેની પાસેથી રોકડ રકમ અને સોનાની ચેનની લૂંટ કરવામાં આવી હોવાનો આક્ષેપ છે। હુમલાખોરોએ યુવકને મોઢાના ભાગે અને પીઠ પર છરીના ઘા ઝીકી ગંભીર રીતે ઘાયલ કર્યો હતો। આ ઘટના બાદ યુવકને તાત્કાલિક મેડિકલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો, જ્યાં તેની હાલત ગંભીર જણાવવામાં આવી રહી છે। પટેલ જે મારી જોડે હરદીપભાઈ કરીને હતા, જયદીપ હરજીભાઈ પટેલ નામના વ્યક્તિ સરી લઈને આવ્યા અને અહીંયા સરી બતાવી અને ખીચામાંથી 18,000 થી 19,000 રૂપિયા કાઢી લીધા અને ચેન ખેંચીને 2 છરીના ઘા મારીને વયા ગયા। સમગ્ર ઘટના શું બની હતી? સમગ્ર ઘટના એવું કે અમે ઊભા હતા, અહીંયા આવીને ડાયરેક્ટ ગારો બોલવા માંડ્યા અને હરદીપભાઈને ગારો દીધી। હાલ કેવી તબિયત છે આમની? અત્યારે હરદીપભાઈની તબિયત નાજુક છે। મિત્ર છે જાદવ હરદીપસિંહ। હવે એ અને એક બીજા મિત્ર મૂળચંદ રોડે ઊભા હતા અને એક જયદીપ હરજીભાઈ પટેલ ત્યાં આવ્યા અને જેમ ફાવે એમ મારા મિત્રને ગાડું દેવા માંડ્યા। તો મેં એમ પૂછ્યું કે કેમ ગાડું દેશે? ભાઈ કે મારી મરજી, મારે દેવું એ દેવું ગાડું, બરાબર છે। પછી એના ખીચામાંથી પૈસાની લૂંટ કરી, 17,000 થી 18,000 રૂપિયા હતા, બરાબર છે, અને એક સોનાનો ચેન હતો, એ લૂંટી લીધો છે, બરાબર છે। તો અમે પોલીસ ડિપાર્ટમેન્ટને કહેવા માંગીએ છીએ કે પોલીસ શું કરે છે? જો સુરેન્દ્રનગરમાં આટલી લૂંટફાટ થાય છે, બરાબર છે, મારામારી થાય છે, બરાબર છે, અમને એક જ વસ્તુ જોઈએ છે, અમને ન્યાય જોઈશે।